અત્યારે સૂર્ય મંત્રની 16 દિવસની આયંબિલ સાથે મૌન આરાધના નમસ્કાર યસ ડોક્ટરમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। માતૃત્વ એ દરેક માતા માટે એક અનેરું સ્વપ્ન હોય છે, પરંતુ અમુક વખતે શારીરિક અને આરોગ્યને લગતી તકલીફો કે બેદરકારીના કારણે માતૃત્વ ધારણ કરવામાં ઘણી બધી સ્ત્રીઓને ખૂબ જ તકલીફ પડતી હોય છે। દર બુધવારની જેમ આજે અમે બંધત્વ એક પડકારના વિષય હેઠળ વાત કરીશું એગ ફ્રીઝિંગ વિશે યસ ડોક્ટરમાં। તો અંગે જ માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વિંગ્સ હોસ્પિટલના બંધત્વ નિષ્ણાંત અને ટેસ્ટ ટ્યુબ બેબીના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જયેશ અમીન। જી જયેશભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ આજે તમને પૂછવા માંગીશ કે બંધત્વ નિવારણમાં એગ ફ્રીઝિંગ વિશે આપણે આજે વાત કરવાના છે, ત્યારે એગ ફ્રીઝિંગ એટલે શું છે? બહુ સરસ ક્વેશ્ચન, આજે બહુ સરસ ચર્ચાને આપણે કોપ આપ્યો છે। જનરલી આપણે એમ કહીએ છીએ કે એગ ફ્રીઝિંગ શબ્દ આવે છે, અત્યારે માર્કેટ્સમાં આપણે એમ કહી શકીએ કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પણ ન્યૂઝમાં આવે છે। ઘણીવાર જેટલા બી લોકો આઈફોન યુઝર્સ છે એની એક સરસ પબ્લિકેશન્સ ફેસબુકની અંદર પણ અત્યારે જઈ રહ્યું છે કે એ લોકો એગ ફ્રીઝિંગ માટે પ્રમોટ કરી રહ્યા છે, પરંતુ ફક્ત કોઈપણ પ્રોસેસને કરાવતા પહેલાં એક જસ્ટ ખાલી કે એગ ફ્રીઝિંગ બહુ સિમ્પલ છે, મગજમાં એવું થાય બહુ સરળ છે, એટલે કે યંગ ફિમેલ કે જે લોકો હજુ એન્ટર થઈ રહ્યા છે, હજુ ધારો કે 30 વર્ષના મેરેજ કરાવીને 37 વર્ષે પ્રેગ્નન્સી પ્લાન કરવા એમણે એક ફ્રીઝિંગ કરાવી જ દેવું જોઈએ, આવો કન્સેપ્ટ જે છે એ પહેલેથી હતો। જસ્ટ એક ફ્રીઝિંગ એટલે શું એ કરતાં પહેલાં જ હું કહી દઉં છું કે કાઢી નાખવો જોઈએ। જનરલી એક ફ્રીઝિંગ એટલે શું અને એનો શું અત્યારે ઉપયોગ છે? આપણે એક ફ્રીઝિંગ એટલે કે સ્ત્રી બીજ જે છે એ સ્ત્રી બીજને આપણે એક એવી પ્રોસિજરથી થીજાવી દઈએ છીએ અને એન નંબર ઓફ યર્સ સુધી, એટલે આગામી ઘણા વર્ષો સુધી આપણે એને સ્ટોર કરી શકીએ છીએ, ફ્રીઝ કરીને સ્ટોર કરી શકીએ છીએ। અને આ ફ્રીઝને સ્ટોર થયેલા જે સ્ત્રીબીજ છે એનો જ્યારે બી ધારો કે 37 વર્ષની ઉંમરે આ સ્ત્રીને બાળક જોઈએ છે અને એ વખતે એમની પોતાના અંડાશયની કોથળીમાં સ્ત્રીબીજ સારા નથી, તો આ ફ્રીઝ કરેલા સ્ત્રીબીજમાં આપણે તેના પતિનો પુરુષ બીજ નાખીને તેને પોતાનું બાળક મોડી ઉંમરે પણ આપી શકીએ છીએ। એવું આપણે કન્સેપ્ટ વાઇઝ એવું આ એગ ફ્રીઝિંગ એટલે શું એનો આન્સર આપી શકીએ। જનરલી અત્યાર સુધી કેવું હતું કે એગ ફ્રીઝિંગ અત્યારે એમ કહી શકાય કે એનો કન્સેપ્ટ મેઇન એટલા માટે હતો કે ડે બાય ડે જે કેન્સર્સની ઇવેન્ટ્સ છે, આપણે એમ કે કેન્સર્સ જે વધી રહ્યું છે, એટલે એમ કહી શકીએ કે ઓવેરિયન કેન્સર જે વધી રહ્યું છે, તો ઓવેરિયન કેન્સરમાં ઘણીવાર એવું થતું હોય કે આપણને પ્રાઇમા સ્ટેજમાં ખબર પડી જાય અને એ વખતે તમારે નિર્ણય એવો આવે કે તમારે ગર્ભાશયની કોથળીને બધું જ નીકાળવું પડે અથવા તો બંને અંડાશયની કોથળીને બીજું બધું ઘણું કાઢવું પડે, કીમોથેરાપી લેવી પડે। આ બધી વસ્તુની અંદર એવું થાય કે એ વખતે જે ટિશ્યુ હોય ટિશ્યુ આખી ફ્રીઝ કરી દેવામાં આવે, એટલે કે આખી ટિશ્યુમાંથી જે સ્ત્રીબીજ બનતા હોય એને બધી આખી ટિશ્યુ ફ્રીઝ કરી દેવામાં આવે એક વસ્તુ, અથવા તો એમાંથી રહેલા અંડાશયની કોથળીમાં સ્ત્રીબીજને એ વખતે
પ્રિકર્સરને લઈને ફ્રીઝ કરી દેવામાં આવે. અત્યાર સુધી આ એક આખો એમાં બી આપણે એમ કહી શકીએ કે એવા સ્ત્રી બીજને લઈને પણ આજ સુધીમાં વર્લ્ડમાં પ્રેગ્નન્સી ઓલરેડી મળી ચૂકી છે. બેલ્જિયમમાં એક ફિમેલ છે કે જેમને ઓવેરિયન કેન્સરમાં સ્ત્રી બીજ થીજાવી દીધા, પછી બધું ઓપરેશન કરાવ્યા બાદ તેમને 2 બાળકનો જન્મ થયો છે તેમના પોતાના સ્ત્રી બીજથી, જેનો બી આમ હું એમ કહી શકું કે 7 થી 8 વર્ષ થયા છે. એટલે એક ફ્રીઝિંગ કંઈ બહુ નવી વસ્તુ નથી, થઈ રહી છે, અંડર પ્રોસેસ છે, ઘણા બધા પ્રયોગો થઈ ચૂક્યા છે. પરંતુ એના એક સારો એક ઉપયોગ કરવો જોઈએ. મારું એક જ કહેવું છે કે દરેક સ્ત્રી એવું ના વિચારી શકે કે હું 28 વર્ષની ઉંમરે મારા બધા સ્ત્રી બીજ ફ્રીઝ કરી દઉં અને હું 35 વર્ષની ઉંમરે બાળક પ્લાન કરું, અથવા તો એટલે એના એક સર્ટેન લિમિટેશન્સ છે. એવા કોઈ માર્કેટમાં મેસેજ પહોંચી જાય અથવા તો એવું કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય, એ બહુ જ જરૂરી છે કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થવું જોઈએ. એક ફ્રીઝિંગ અત્યારે આપણે એમ કહી શકીએ કે સર્ટેન ગ્રુપ ઓફ ફિમેલ્સ, ખાસ કરીને કેરિયર ઓરિએન્ટેડ, કેરિયરના લીધે જે લોકો ખરેખર એમના કેરિયરને આગળ ધપાવવા માટે અથવા એમની અમુક લિમિટેશન્સ છે જેનાથી એમણે મેરેજ કરવામાં મોડું થઈ શકે, એવા જેટલા બી આપણે એમ કહી શકીએ છીએ કેરિયર ઓરિએન્ટેડ જેટલા બી એમના સ્થાન છે એ અંગે વિશ્લેષણ કરીને એમના સ્ત્રી બીજ ફ્રીઝ કરી શકાય. કિમોથેરાપી એટલે કે કેન્સર રિલેટેડ જે છે એમાં પણ સ્ત્રી બીજ ફ્રીઝ કરી શકાય. અને દરેક સ્ત્રીએ એમ કહેવાય કે સ્ત્રી બીજ ફ્રીઝ કરીને પછી ગર્ભ બનાવીને ટ્રાન્સફર કરવા જે હજુ બી બહુ જ અર્લી કહેવું છે. એના સક્સેસ રેટમાં હજુ એટલું બધું સ્ટ્રોંગપણું નથી. અને બીજું એવું કહેવા માંગીશ કે જો પોતાના જ ગર્ભ આપણે બનાવવાના જ હોય તો હું એવું કહીશ કે ગર્ભને થીજાવવું એ વધારે અત્યારે સારું છે રેધર ધેન એગ ફ્રીઝિંગ. પણ હા, હું એવું જરૂર કહી શકીશ કે સર્ટેન ગ્રુપ ઓફ ફિમેલ્સ માટે સ્ત્રી બીજને થીજાવવું, પણ એના માટે બી આઈવીએફ સ્પેશિયાલિસ્ટ અને ખાસ કરીને જેટલા બી ટેસ્ટ ટ્યુબ બેબી સ્પેશિયાલિસ્ટમાં આ એક હાયર કક્ષાની સુવિધા જે અમારી હોસ્પિટલમાં છે એના માટે એક હાયર સ્ટાન્ડર્ડનું એક એન્વાયરમેન્ટ, આઈવીએફ લેબ અને કોલોબરેશન હોય તો જ કરાવવું જોઈએ. હજુ બી ઓથેન્ટિકેશન ઘણા બધા આવવાના બાકી છે. એટલે આ વસ્તુ સાંભળીને આપણે એક ફ્રીઝિંગ પર કૂદી જવું અથવા એ જ કરાવવું એ મને અયોગ્ય લાગે છે. જી અજેશભાઈ, આગળ પૂછવા માંગીશ કે એગ ફ્રીઝિંગ ક્યારે કરવામાં આવે છે? એટલે આપણે આમ તો પહેલા ક્વેશ્ચનમાં મેં થોડો બધો આન્સર આપી દીધો છે, પણ છતાં પણ આપણે એમ કહી શકીએ કે એગ ફ્રીઝિંગ એટલે કે સ્ત્રીને સ્ત્રી બીજ થીજાવવાની જરૂર ક્યારે પડે. પ્રેક્ટિકલી હું હજુ બી કહી શકું છું કે જો તમારા 20 કે 25 સ્ત્રી બીજ અમે કાઢીએ તો એમાંથી આજની તારીખમાં પણ 18 થી 25% સ્ત્રી બીજ એવા છે જે ફ્રીઝિંગ ટેકનિકના લીધે એવું કહી શકીએ કે જે પ્રેગ્નન્સી ન આપી શકે. એટલે હું એમ કહી શકું છું કે મિનિમમ 18 થી 25 ઉપર તમારો આંકડો હોવો જોઈએ કે તમારા એટલા સ્ત્રી બીજ કલેક્ટ થાય. આપણે મિનિમમ એમ માની તો ચાલે કે 15 થી વધારે સ્ત્રી બીજ જો કલેક્ટ થાય તો જ આપણે સ્ત્રી બીજના ફ્રીઝિંગ ઉપર જવું જોઈએ. એક વસ્તુ આપણે એ કહી શકીએ છીએ. ફ્રીઝ કરાવવાના રીઝનમાં આપણે એમ પહેલું જ કારણ, જે મહત્વનું કારણ આપણે કહીએ છીએ કે જે સ્ત્રીઓમાં અંડાશયની કોથળીનું કેન્સર, પ્રાઇમા કક્ષાનું કેન્સર કે જેમાં અંડાશયની કોથળી કાઢી નાખવાની હોય એવી સ્ત્રીઓની અંદર આ પ્રથમ એક નિર્દેશ છે કે જેની અંદર આપણે સ્ત્રી બીજને એમાંથી ફ્રીઝ કરીને એમનું ઓપરેશન કરીને કાઢી અંડાશયની કોથળી, તો એમને કેન્સરમાંથી બી બચી જાય છે અને ભવિષ્યમાં તેઓ પોતાના આપણે એમ કહીએ છીએ કે સ્ત્રી બીજથી અથવા તો પોતે માતા બની શકે છે, પોતાના જીનેટિક્સથી પોતાની જ માતા બની શકે છે એવું કહી શકીએ છીએ. આ એક પહેલું ઇન્ડિકેશન જે ખૂબ જ અગત્યનું છે. બીજું ઇન્ડિકેશન આપણે એમ કહીએ કે એગ ફ્રીઝિંગ અત્યારે કોર્પોરેટ લેડીઝ એટલે કે જે લોકો કેરિયર ઓરિએન્ટેડ કોર્પોરેટ કક્ષાની અંદર કેરિયરના લીધે એ લોકો એમના મેરેજ ડિલેડમેન્ટ અને આપણે એમ કહી શકીએ કે કદાચ એમનું જે બાળક પ્લાન કરવાની એજ છે એ મોડું પ્લાન કરી રહ્યા છે અને મીન વાઇલ એમની અંડાશયની કોથળીમાં સ્ત્રી બીજ ઓછા થઈ જાય છે અને છેલ્લે એક ડોનેશન કરાવવું પડે છે. આવી કેરિયર ઓરિએન્ટેડ જે ફિમેલ્સ છે એને એક વિશ્લેષણ કરીને બહુ જ વ્યવસ્થિત રીતે યોગ્ય ડિસિઝન લઈને એવી સ્ત્રીઓમાં પણ આપણે સ્ત્રી બીજ ફ્રીઝ કરી શકીએ છીએ કે ભવિષ્યમાં પોતાના સ્ત્રી બીજ વાપરીને આપણે એમ કહી શકીએ કે પોતાના બાળકની માતા બની શકે છે. આ બે વસ્તુ મહત્વના ઇન્ડિકેશન છે. અને ત્રીજી વસ્તુ કે જે પાઇપલાઇનમાં છે કે ભાઈ એગ ફ્રીઝિંગ વર્સિસ એમ્બ્રિયો ફ્રીઝિંગ, એટલે સ્ટીલ હું એવું કહીશ કે એમ્બ્રિયો ફ્રીઝિંગ ઇઝ બેટર દેન ધ એગ ફ્રીઝિંગ. એટલે કોઈ પણ સ્ત્રી એમ કહી શકીએ કે બહારથી આવીને કે મારા એગ ફ્રીઝ કરી દો અને પછી આપણે નેક્સ્ટ 2 વર્ષ પછી એમ્બ્રિયો બનાવીને આપણે આગળ વધીશું. જો એની ફર્ટિલિટી પાવર સારો હોય તો હજુ આ સ્ટેટમેન્ટ હું એવું કહી શકું છું કે હજુ બી થોડુંક કાચું છે. બની શકે કે આગામી ભવિષ્યની અંદર એટલા સ્ટ્રોંગ એવિડન્સ અમે ડૉક્ટર તરીકે, આઈવીએફ સ્પેશિયાલિસ્ટ તરીકે તમને આપીએ કે ના એગ ફ્રીઝિંગ ઇઝ ઓલવેઝ બેટર દેન ધ એમ્બ્રિયો ફ્રીઝિંગ,
તો આપણે માની શકીએ કે આપણે એગ ફ્રીઝિંગ પર જઈ શકાય. અત્યારે હું એવું કહીશું કે એમ્બ્રિયો ફ્રીઝ કરવા એ વધારે સારી વસ્તુ છે રેધર ધેન એગ ફ્રીઝિંગ. જી જી જયેશભાઈ, તમે અમારી સાથે જોડાયેલા રહેશો, આગળ પણ આ વિષયની માહિતી તમારી પાસેથી મેળવીશું. તો યસ ડોક્ટરમાં આગળ વધીએ તે પહેલા હાલ સમય થયો છે બ્રેક લેવાનો. લઈએ બ્રેક. કેટલી બ્યુટીફુલ. હા, કોલેજ પ્લેયર હશે. મમ્મી મમ્મી હળદર અને ચંદનના ગુણ સમાવે સંતો ત્વચા કઈ કોને કરે. મારી મમ્મી સ્ટાર પ્લેયર. હવે 4 સંતૂર 125 ગ્રામ સોપ સાથે મેળવો 23 રૂપિયાનો સંતૂર પ્યોર ગ્લો બિલકુલ મફત. When you're hot, they'll cool you down. They're the cool team. The cool team. When your heart will cool you down with a cool tea. Cool tea. I'm cool, chill your day. I'm cool, chill your day. તમારું સ્વાસ્થ્ય એ જ અમારી સિદ્ધિ છે. આ મંત્રને હૃદયમાં રાખીને સાલ પરિવાર છેલ્લા 1 દશકાથી પણ વધારે સમયથી આપની સેવામાં છે. ગુજરાતના સર્વોત્તમ તજજ્ઞોને સાથે લઈને સાલ પરિવારે આ સેવાયજ્ઞ પ્રજ્વલિત રાખ્યો છે. કેટલી બ્યુટીફુલ. હા, કોલેજ પ્લેયર હશે. મમ્મી મમ્મી હળદર અને ચંદનના ગુણ સમાવે સંતો ત્વચા કઈ કોને કરે. મારી મમ્મી સ્ટાર પ્લેયર. હવે 4 સંતૂર 125 ગ્રામ સોપ સાથે મેળવો 23 રૂપિયાનો સંતૂર પ્યોર ગ્લો બિલકુલ મફત. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને તમે જોઈ રહ્યા છો અમારો વિશેષ કાર્યક્રમ યસ ડોક્ટર. અને આજે આપણે વાત કરી રહ્યા છે એગ ફ્રીઝિંગ વિશે અને તે વિશે માહિતી આપવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર જયેશ અમીન. જયેશભાઈ, આગળ તમારી પાસેથી જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, નારાયણભાઈ છે. નારાયણભાઈ, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? પ્રશ્ન જણાવો તમારો. નારાયણભાઈ, તમે પ્રશ્ન પૂછી શકો છો. હેલો જી, પ્રશ્ન જણાવો તમારો, શું પૂછવા માંગો છો? આજે સ્ત્રી સાઈઝ નાની હોય મેડમ, એના માટે શું દવા કરવી એ માટે? અંડાશયની શું કીધું છે તમે? અંડાશયની જે સાઈઝ છે એ 12 બરાબર છે. એટલે તમારો જે ક્વેશ્ચન છે એની અંદર આવે છે અંડાશયની કોથળીની અંદર. અંડાશયની કોથળી જ ઓલરેડી નાની છે. નોર્મલ અંડાશયની કોથળીની સાઇઝ 1x2x3. આપણે નથી ઘણીવાર ઓરડાની લંબાઈ પહોળાઈને ઊંચાઈ રીતે કરીએ છીએ, એવી રીતે આપણે અંડાશયની કોથળીમાં પણ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે 1x2x3 આપણે એમ કહી દઈએ એટલે 6 સેન્ટીમીટર પર સ્ક્વેર ને આપણે નોર્મલ અંડાશયની કોથળી પર કહી શકીએ છીએ. હવે એના કરતાં ઓછી હોય એટલે આપણે એને ડિપેન્ડિંગ કેટલી સાઇઝ આવે છે એને આપણે નાની અંડાશયની કોથળી કહી શકીએ. પરંતુ પુષ્કળ પ્રમાણમાં નાની અંડાશયની કોથળી અને એની એવી નાના અંડાશયની કોથળીમાં જો સ્ત્રીબીજની સંખ્યા બિલકુલ ન હોય અને એના રિલેટેડ AMH 0.4 કરતાં બી ઓછો હોય અને FSH આપણે એમ કહીએ કે જે FSH આવે છે 40 કરતાં 40 કરતાં પણ વધારે હોય અને પ્રીવિયસ રિપોર્ટ્સ એવા હોય કે એમને સ્ત્રીબીજ કોઈ પણ ઇન્જેક્શન કે ગોળી આપવાથી બનતું નથી. આ બધી જ વસ્તુઓનો સમન્વય જો તમારા રિપોર્ટ્સમાં આવતો હોય તો આવી અંડાશયની કોથળીને ફેલ્ડ એટલે કે એ અંડાશયની કોથળી સ્ત્રીબીજ આપવા માટે સક્ષમ નથી. જે રિપ્રોડક્શન કેપેસિટીમાંથી બાદબાકી થઈ ગયેલી બાદ થઈ ગયેલી અંડાશયની કોથળી છે જેમાં આપણે થર્ડ પાર્ટી ડોનેશનની જરૂર પડે છે. સ્ત્રીબીજનું દાન એવી આપણે એમ કહી શકીએ એની જરૂર પડે છે. તો એ સ્ત્રીબીજના દાન તરફ આપણે આગળ જઈએ તો આપણને પ્રેગ્નન્સી મળી શકે. એટલે તમારા કેસમાં નારાયણભાઈ જો અંડાશયની કોથળી મેં કીધું એ પ્રમાણે પુષ્કળ પ્રમાણમાં નાની હોય
AMH 0.04 કરતાં પણ ઓછો હોય, FSH 40 કરતાં વધારે હોય, અને હું એવું કહી શકું કે પ્રીવિયસ એમને સ્ત્રીબીજ નથી બનતા, અંડાશયની કોથળીની સોનોગ્રાફીમાં કોઈ પણ સ્ત્રીબીજ દેખાતા નથી, તો એમાં થર્ડ પાર્ટી ડોનેશનનો સહારો લેવો પડે, જેમાં સ્ત્રીને લગભગ સિમ્ટમ્સ એવા હોય છે કે એમનું માસિક 6 મહિને ગોળી લે તો જ આવે. આવી અંડાશયની કોથળી જનરલી કામ ન કરવાને લીધે તેમનું માસિક પણ આવતું નથી. એટલે એમણે સ્ત્રી બીજનું દાન, થર્ડ પાર્ટી ડોનેશન અને ટેસ્ટ ટ્યુબ બેબી કરાવવું પડે, જેના રિઝલ્ટ પુષ્કળ પ્રમાણમાં સારા છે. હું એવું કહી શકું કે અમારી ઇન્સ્ટિટ્યૂટમાં મોર દેન 75%, 75% વધારે રિઝલ્ટ, અને હું એવું કહી શકું કે 95% સુધી પણ રિઝલ્ટ મળવાની એક જ પ્રયત્નમાં શક્યતા છે. જી જયેશભાઈ, એગ ફ્રીઝિંગના ફાયદાઓ કયા કયા છે? આપણે એક ફ્રીઝિંગ એટલે શું એ પણ જોઈ લીધું છે, એક ફ્રીઝિંગ કોણે કરાવવું જોઈએ એ પણ છે, અને એક ફ્રીઝિંગના ફાયદા. જનરલી એટલે શું અને કોણે કરાવવું એમાં બધા જ ફાયદા આવી જતા હોય છે, છતાં પણ મારે કહેવા જરૂરી છે. એટ પ્રેઝન્ટ હું એમ કહી શકું કે જે લોકોને કેન્સરવાળા દર્દીઓ છે ખાસ કરીને, એટલે કે જેમને કેન્સરનું એક એવું સ્ટેજ ડિટેક્ટ થાય છે ત્યાં સર્જરીથી જેમને રાહત મળી શકે છે, એવા દર્દીઓને પ્રેગ્નન્સી પોતાના સ્ત્રીબીજ ઉપર લેવી હોય તો એને એક ફાયદા થાય છે કે આ સ્ત્રીબીજને આપણે ફ્રીઝ કરી દઈએ તો ભવિષ્યમાં પોતાના સ્ત્રીબીજ ઉપયોગ કરીને તે લોકો આગળ વધી શકે છે. બીજી વસ્તુ ખાસ મેં તમને કીધું કે કેરિયર ઓરિએન્ટેડ જે આપણું અત્યારનું જે છે, જેને આપણે ઘણીવાર મારી ટર્મિનોલોજીમાં કહેતો હોઉં છું કે ઇકોનોમી નહીં પણ જે શિકોનોમી વધી રહી છે, એટલે કે સ્ત્રીઓ જે આ પ્રમાણે પૈસા કમાવાની હરોળમાં જેમ આગળ વધી રહી છે, કન્ડિશનમાં ઘણીવાર એવું થાય કે એ લોકો મોડા મેરેજ કરે અથવા તો મોડા પ્રેગ્નન્સીના પ્લાન કરે, અને જો એને પોતાના સ્ત્રીબીજ પર આગળ વધવું હોય તો એવું બની શકે કે લોકો સ્ત્રીબીજ ફ્રીઝ કરાવી શકે છે, અને ત્યારબાદ ભવિષ્યમાં એ પોતાના સ્ત્રીબીજ ઉપયોગ કરીને આપણે એમ કહી શકીએ છીએ કે પોતાનું બાળક મેળવી શકે છે. ત્રીજું એક સરસ ઇન્ડિકેશન ને છે જ, હું કહું છું પ્રેક્ટિકલ સાયન્સની અંદર, કે આપણે એમ કહી શકીએ જે અત્યારે આટલી ફાસ્ટ લાઈફમાં જે મેરેજ તૂટી જવાના, એટલે કે ડિવોર્સના જે પ્રોબ્લેમ આજે વધી રહ્યા છે, આજે સ્ત્રીએ 30 વર્ષની ઉંમરે મેરેજ કર્યા હોય અને 38 વર્ષે એના ડિવોર્સ થઈ ગયા, અને 38 વર્ષે એણે રીમેરેજ કર્યા, પણ 38 વર્ષે સ્ત્રીના પોતાના સ્ત્રીબીજ હોતા નથી. તો આવી સ્ત્રીને પોતાનું જ બાળક રહેવાની એક ઝંખના હોય, તો જો એણે એક સ્ત્રીબીજ, મીન્સ ધારો કે 10 કે 15 સ્ત્રીબીજ ફ્રીઝ કરાવ્યા હોય, તો એ 38 વર્ષની ઉંમરે એ સ્ત્રીબીજનો ઉપયોગ કરીને પોતાનું બાળક IVF પદ્ધતિથી પોતાનું જ બાળક મેળવી શકે છે. એટલે આવા બધા આપણે 3 જે મેઇન પ્રેક્ટિકલ કારણો છે. આ સિવાય હું એવું માનું છું ટેકનોલોજી જેટલી આગળ વધશે, અત્યારે એટ પ્રેઝન્ટ હું એવું ચોખ્ખું કહીશ કે એમ્બ્રિયો ફ્રીઝિંગ ઇઝ ઓલવેઝ બેટર દેન ધ એગ ફ્રીઝિંગ. એમ્બ્રિયો ફ્રીઝિંગ આમ જોવા જઈએ તો એના એટલે એગ ફ્રીઝિંગ કરતાં વધારે સારું છે. એટલે રૂટીન ટેસ્ટ ટ્યુબ બેબીની અંદર તમારે એમ્બ્રિયો ફ્રીઝિંગ કરાવવું જોઈએ, એક ફ્રીઝિંગ હજુ કરાવવાની એના સાપેક્ષતામાં થોડી રાહ જોવી જોઈએ. જી એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, ગીતાબેન છે. ગીતાબેન, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? હા સાહેબ, મારો પ્રશ્ન એ છે કે મારે મેરેજને 9 વર્ષ થયા છે, હજુ સુધી મને પ્રેગ્નન્સી રહી નથી. 2 વર્ષ પહેલા રહી હતી તો વિકાસ અટકી ગયો છે, એમાં મારે મિસકેરેજ થઈ ગયું. તમારી ઉંમર કેટલી થઈ હશે ગીતાબેન? મારે 30 વર્ષની ઉંમર થઈ છે. 30 વર્ષ. તમે લેપ્રોસ્કોપી કરાવડાવી છે? હા, એ નહીં, પણ મતલબ કે બીજી દવા બંને જણના રિપોર્ટ નોર્મલ બતાવે છે. ના, એટલે બેટા રિપોર્ટ પણ તમે, મારું એટલું જ કહેવું છે કે તમે દૂરબીનની તપાસ કે એવી કોઈ ટેસ્ટ કે જેમાં તમારી નળીઓ ખુલ્લી છે કે બંધ, એવો કોઈ રિપોર્ટ કરાવડાયો છે અમે છેલ્લા 2 વર્ષમાં? ના, એ નથી કરાવ્યું, પણ ગયા મહિને મેં નળીઓ સાફ કરાવી છે. ના, નળીઓ સાફ કરાવી એટલે એમાં નળીઓ સાફ કરાવી એવી કોઈ ટર્મિનોલોજી હોતી નથી, પણ તમને એમાં સીસી સૂંઘાડીને લેપ્રોસ્કોપી દૂરબીનની તપાસ કરેલી કે નીચે કોથળી સાફ કરેલી? ના, એવી રીતના નથી કરેલી. કશું કરી નથી. એટલે બેટા હું એવું કહેવા માંગુ છું તમને ખાસ કે તમારામાં કોઈ પ્રોપર ટ્યુબલ પેટન્સીનો ટેસ્ટ કાં તો થયો નથી, કાં તો તમને પ્રોપર રીતે સમજાવવામાં નથી આવ્યું. 30 વર્ષની ઉંમરે 9 વર્ષના વંધત્વમાં ફક્ત એક જ વાર પ્રેગ્નન્સી કે જેમાં ક્લિનિકલ એબોર્શન થયેલું છે, હું એવું કહી શકું કે આ કન્ડિશનને હવે આપણે વંધત્વ તરીકે સ્ટેમ્પ આઉટ કરીને આગળ વધવું જોઈએ. અંડાશયની કોથળીમાં, એટલે કે બેનની અંડાશયની કોથળીમાં જો સ્ત્રીબીજનો પાવર, એટલે હું જેને કહેતો છું ફર્ટિલિટી પાવર, એટલે જો ફર્ટિલિટી પાવર બહુ સારો હોય તો હું હજુ બી માનું કે આપણે ટ્યુબલ પેટન્સી ટેસ્ટ પ્રોપર કરાવીને જો ટ્યુબ ખુલ્લી હોય તો IUIની ટ્રીટમેન્ટ એમણે કરાવવી જોઈએ. પણ જો બેનનો ફર્ટિલિટી પાવર, અંડાશયની કોથળીનો ફર્ટિલિટી પાવર પુષ્કળ પ્રમાણમાં ઘટી ગયો હોય તો લેપ્રોસ્કોપી કરાયા વગર ડાયરેક્ટ ટેસ્ટ ટ્યુબ બેબી પર જઈને આગળ વધવું જોઈએ કે જેથી તેને બાળક રહેવાના ચાન્સીસ વધે.
પાવર વધારે હોય તો લેપ્રોસ્કોપી કરાવીને આઈયુઆઈ, પાવર ઓછો હોય તો હું એવું માનું છું કે ડાયરેક્ટ હિસ્ટ્રી પર જવામાં આવે તો એને પ્રેગ્નન્સી મળી શકે છે, હું એવું કહી શકું. જી જી જયેશભાઈ, તમે અમારી સાથે જોડાયેલા રહેશો, આગળ પણ આ વિશેની માહિતી તમારી પાસેથી મેળવીશું. થઈ ગયો છે વધુ એક બ્રેક લેવાનો, લઈએ બ્રેક. साज मसालों की सरगम स्वाद सुगंध यम 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 LHC के साज मसाले सच्चे हैं अच्छे हैं. કેટલી બ્યુટીફુલ. હા, કોલેજ પ્લેયર હશે. મમ્મી મમ્મી હળદર અને ચંદનના ગુણ સમાવે સંતો ત્વચા કઈ કોને ખારે. મારી મમ્મી સ્ટાફ લેયો. હવે 4 સંતૂર 125 ગ્રામ સોપ સાથે મેળવો 23 રૂપિયાનો સંતૂર પ્યોર ગ્લો બિલકુલ મફત. क्योंकि दिवाली अमूल मिठाई के बिना अधूरी है. આ બાળકો આજકાલ રમવાનું જ ભૂલી ગયા છે. જ્યારે જુઓ વિડિયો ગેમ્સ. સાચી ગેમ રમીએ. પાસ કરો, પાસ કરો. કેટલી બ્યુટીફુલ. હા, કોલેજ પ્લેયર હશે. મમ્મી મમ્મી હળદર અને ચંદનના ગુણ સમાવે સંતો ત્વચા કઈ કોને ખારે. મારી મમ્મી સ્ટાફ લેયો. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને જયેશભાઈ આપની પાસેથી વધુ આગળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, સંજયભાઈ છે. સંજયભાઈ, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? હા સાહેબ, અમે IVF કરાવી હતી, એક વખત ઉદયપુર કરાવી હતી ને 4 વખત અમદાવાદ કરાવી છે. બરાબર. તો એમાં સક્સેસ નથી ગયા. એક વખત સક્સેસ જીતું તો ટ્યુબમાં જતું રહ્યું, જે અમદાવાદ થી હતું. સંજયભાઈ, તમારા પત્નીની ઉંમર કેટલી થઈ હશે હવે? મારી 44, મારી પત્નીની. એટલે હું આમ તો ઇનડાયરેક્ટલી સમજી ગયો છું કે હવે આપણે આમાં એવું છે કે ભલે તમે 1+4 5 વાર તમે IVF ઓલરેડી તમે કરાવી ચૂક્યા છો અને જ્યારે નિરાશાજનક આટલા બધા પૈસા ખર્ચ્યા પછી પણ આપણે નિરાશા મળે, જેટલા બી દર્શક મિત્રો અત્યારે જે લોકો ફેલ ગયા છે, દર્શક મિત્રોને મારા એક ચેલેન્જ થકી હું તમને એમ કહી શકું કે છેલ્લા વર્ષની અંદર લઈને તો અમે લગભગ 250 થી 300 આવા ફેલર્સને કીધા છે અને એમાં 250-300 માંથી કદાચ 2 કે 3ને બાદ કરતા જે લોકો બધા ઓલરેડી 3 થી વધારે ફેલ થઈને આવી ચૂક્યા છે. એટલે હું કહું છું કે ઘણીવાર આની અંદર હું તમને એટલું જ આન્સર આપીશ, જેટલા બી સંજયભાઈ સાંભળી રહ્યા છે અને સંજયભાઈ સિવાય જેટલા બી દર્દીઓ બીજા સાંભળી રહ્યા છે કે એકવાર ફેલ જાઓ કે 2 વાર ફેલ જાઓ કે 8 વાર ફેલ જાઓ, પણ હું એવું કહેવા માંગુ છું કે આમાં તમારો જે એક મેઇન ક્વેશ્ચન એવો છે કે શું અમારામાં કોઈ વાંક છે કે ટેકનિકમાં કંઈ વાંક છે કે શું અમને પ્રેગ્નન્સી હજુ મળી શકે કે નહીં? એનો જવાબ એટલો જ છે કે અમે તમારા જેવા દર્દીઓને ફક્ત એક જ તપાસ અથવા તો 2 જ તપાસની અંદર કહી દેતા હોય છે અને અમે કમિટમેન્ટ લેતા હોય છે કે તમને 100% પ્રેગ્નન્સી રહેશે કે નહીં. જો સાયન્સની ભાષામાં તમને પ્રેગ્નન્સી ક્યાંય મળવાનો સ્કોપ નહીં હોય તો તમને અમે આ 1 કે 2 વિઝિટની અંદર પ્રેમથી ના પાડી દઈએ છીએ કે તમને પ્રેગ્નન્સી રહેશે નહીં, તમને સરોગેસીની જરૂર છે, તમે પોતાના ગર્ભાશયની કોથળીમાં કોઈ ટ્રાય કરાવશો નહીં. હવે સાયન્સમાં એવું રહ્યું જ નથી કે તમે ના પાડી શકો, પરંતુ હા, તમને અંદરથી ખબર હોય કે આ કેસમાં પ્રેગ્નન્સી નથી મળવાની છતાં પણ તમે મલ્ટિપલ ટ્રાય કરો તો એ વસ્તુ ખોટી છે. એટલે હું એવું જ કહેવા માંગુ છું કે તમારા 4 કે 5 ટ્રાયલ થયા છે, હું તમને એટલી જ વિનંતી કરીશ કે તમે ફક્ત ને ફક્ત તમારા પોતાની નિરાશા દૂર કરવા માટે મને કન્સલ્ટિંગ કરી શકો છો, જેમાં હું તમને એક પ્રેમથી આન્સર આપી શકું છું કે જો તમને પ્રેગ્નન્સી રહેવાની હશે તો હું તમારો કેસ હાથમાં લઈશ, નહીં તો હું તમને ના પાડી દઈશ અને જ્યારે પણ હાથમાં લઈશ ત્યારે કમિટમેન્ટ બી હાથમાં લઈશ એવી હું તમને પૃષ્ઠા કરું છું. અને જેટલા બી દર્દીઓ બીજા સાંભળી રહ્યા છે કે વારંવાર નિષ્ફળ જતા IVF પ્રયત્નો, અને એ પણ ખાસ કરીને હવે એવું થઈ ગયું છે કે એવી જગ્યાએ તમે કરાવો, ઘણીવાર એવું થતું હોય છે કે તમે પહોંચી ગયા પછી તમારો કેસ એવી રીતે મેનેજ કરવામાં આવે છે કે ઘણીવાર બીકોઝ ઓફ દેટ મેનેજમેન્ટ તમને પ્રેગ્નન્સી ના મળે, બીકોઝ ઓફ હું એવું કહી શકું છું કે એમની સુવિધાઓ ઓછી હોવાને લીધે તમને પ્રેગ્નન્સી ના મળે. તો મારું ફક્ત એટલું જ કહેવું છે કે આવા દર્દીઓને અમે ચેલેન્જ આપીએ છીએ કે તમે એકવાર આવીને ફક્ત 2 જ વાર તપાસ કરાવશો. જો તમારી પ્રેગ્નન્સી રહેવાની હશે તો અમે હા કહીશું,
તમારી પ્રેગ્નન્સી નહીં રહેવાની હોય તો તમે તમારો કેસ હાથમાં લઈશું નહીં. એટલે નિરાશ થવાની જરૂર નથી, તમને હજુ પણ પ્રેગ્નન્સી રહી શકે છે. જી જયેશભાઈ, આજના સમયમાં પુરુષ બંધત્વની સમસ્યાઓ પણ ખૂબ જ વધી ગઈ છે, તો આજે તેના નિવારણ માટે કેવી કેવી સુવિધાઓ ઉપલબ્ધ છે? બહુ જ વારે ઘડી આ ક્વેશ્ચન્સ મને એટલો બધો ગમે છે. હું એવું કહું છું કેમ, કારણ કે આજથી 12 વર્ષ પહેલાં કે 15 વર્ષ પહેલાંની આપણે વાત કરીએ તો ફિમેલ ઇન્ફર્ટિલિટી ઇઝ ડોમિનેટેડ. મેલ ઇન્ફર્ટિલિટીમાં ખરેખર કોઈ ઓપ્શન જ બહુ ઓછા હતા. એવું થતું હતું કે ડોનર શબ્દ એ મેલ ઇન્ફર્ટિલિટીમાં બહુ પ્રચલિત હતો. ત્યારબાદ એક ઇક્સી નામનું આપણે એમ કહીએ કે એક પુરુષ બીજને સિલેક્ટ કરીને એક સ્ત્રી બીજમાં નાખવાની જે પદ્ધતિ આવી ત્યારથી ઘણું ખરું પુરુષ બીજનું બંધત્વ જતું રહ્યું આપણે એમ કહી શકીએ. પણ કુદરત એવું કર્યું છે અત્યારે હાલ કે જે મેલ ઇન્ફર્ટિલિટીના કારણો છે એટલા બધા વધી ગયા છે આ સ્ટ્રેસફુલ લાઈફની અંદર, અને આપણી જે આડી અવડી જે આ લાઈફ છે એની અંદર મેં જોયું છે કે અત્યારે મારા 100 કેસની અંદરથી મોર દેન 70% ઓફ ધ કેસીસ આઈ રિપોર્ટેડ એઝ અ મેલ ઇન્ફર્ટિલિટી. મને એવું થાય છે કે સ્ત્રીઓમાં બંધત્વનું પ્રમાણ પુરુષ કરતાં ઓછું થઈ ગયું છે અને પુરુષોમાં વીર્યનો જે વધતો જતો રિપોર્ટ છે, મોટિલિટી પુષ્કળ પ્રમાણમાં ઓછી હોય, 0 કાઉન્ટ હોય, આ બધું એટલું બધું પુષ્કળ પ્રમાણમાં વધી રહ્યું છે. અને આવા 70% જે મેલ ઇન્ફર્ટિલિટી વધી રહી છે એની અંદર મારે ખાસ મહત્વનું એક આજે અવેરનેસ, હું દરેક જનતા જેટલી બી મને સાંભળી રહી છે આ એક કાર્યક્રમથી એક અવેરનેસ એવી આપે કે મેલ ઇન્ફર્ટિલિટી ઇઝ અ ટફેસ્ટ ઇન્ફર્ટિલિટી ટુ ગીવ અ રિઝલ્ટ. એ સૌથી ટફમાં ટફ છે કે જેમાં તમારે રિઝલ્ટ આપવું જોઈએ. એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે સાધનો અને IVF લેબની સુવિધા, એક્સપિરિયન્સ એમ્બ્રિયોલોજિસ્ટ ટીમ એટલે કે એક કરતાં વધારે એમ્બ્રિયોલોજિસ્ટ જ્યાં ભેગા થયા હોય અને બધા જ પ્રોટોકોલમાં ફક્ત ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં સ્ટ્રિક્ટ હોય તો તમને એમાં તમારું નિરાકરણ મળે છે. એટલે સેન્ટર સિલેક્શન ઇઝ વન ઓફ ધ બેસ્ટ આઉટપુટ ટુ ગેટ રિઝલ્ટ્સ ઇન મેલ ઇન્ફર્ટિલિટી. ખાસ કરીને જે લોકોને 1% મોટિલિટી હોય, 0% મોટિલિટી હોય, 0 કાઉન્ટ હોય, પુષ્કળ પ્રમાણમાં વીર્યનો રિપોર્ટ ખરાબ હોય, જેની અંદર આ બધી ટેકનોલોજી અને એમ્બ્રિયોલોજિસ્ટની ટીમ અને આખી એક મોટી ટીમ જ્યારે સારા સેન્ટરની અંદર કામ કરતી હોય ત્યાં રિઝલ્ટ મળે છે. અત્યારે એવું થઈ રહ્યું છે કે પુષ્કળ આપણે એમ કહી શકીએ કે સાધનોની સુવિધા ન હોય અને જ્યાં ઇન હાઉસ એમ્બ્રિયોલોજિસ્ટ એટલે કે ત્યાં અંદરની એમ્બ્રિયોલોજિસ્ટની ટીમ ના હોય એવા સેન્ટરોની અંદર આવા કેસ મેનેજ થવાથી રિપીટેડ ફેલર થાય છે અને અલ્ટિમેટલી એની સામેનો પાર્ટનર જે હોય છે એટલે કે જે સ્ત્રી હોય છે સ્ત્રીના સ્ત્રી બીજ IVFના ટ્રાયલથી ખલાસ થઈ જાય છે. જ્યારે મારા સુધી પહોંચે છે ત્યારે ઘણીવાર એવું થાય છે કે મારે એક ડોનેશનનો આશરો લેવો પડે છે. એટલે આવા કેસોને મારે ખાસ એક વિનંતી છે કે તમે એવું લાગતું હોય તો તમે ફક્ત એનું એક પૃથક્કરણ કરો, વારે ઘડીએ રિપીટેડ કન્સલ્ટેશન કરાવડાવો, એકદમ IVF તરફ કૂદી ન પડો એવા સેન્ટરની અંદર કે જ્યાં સુવિધા ઓછી હોય, ભલે તમારા ઘરથી નજીક હોય, પરંતુ હું એવું કહેવા માંગુ છું કે આ પ્રોપર ટીમની જરૂર છે, પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને આટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટેશન્સની જરૂર છે તો જ તમને મેલ ઇન્ફર્ટિલિટીમાં રિઝલ્ટ મળી શકે છે. આ બધી વસ્તુ પર તમે જો પ્રોપર ફોકસ કરશો તો મને લાગે છે કે અઘરામાં અઘરી પણ મેલ ઇન્ફર્ટિલિટી, જેમાં મારું મેઇન ફોકસ અત્યારે એ છે કે મેલ ઇન્ફર્ટિલિટીમાં બહુ ઝડપી રિઝલ્ટ આપવું અને તમને પ્રેગ્નન્સી 9 મહિનાનું બાળક મળી શકે છે એવું કહી શકું. જી આભાર ડોક્ટર જયેશ અમીન GSTV સાથે જોડાવા માટે અને દર્શક મિત્રોને સચોટ માર્ગદર્શન આપવા માટે. તો દર્શક મિત્રો, યસ ડોક્ટરમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા સબ્જેક્ટ સાથે. નમસ્કાર. હેલો એન્ડ વેલકમ ટુ વાઘ બકરી ચા પ્રેઝન્ટ ફૂડ કોર્ટ અને હું છું આપની દોસ્ત અને આ શોની હોસ્ટ બંસી. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ફૂડ કોર્ટની સફરમાં કંઈક એવી સ્વીટ માણવાની છે કે તે તમે ચોક્કસથી ખાધી હશે, પરંતુ જ્યારે તમે તેને ખાતા હશો ત્યારે એક પ્રશ્ન તમને હંમેશા થતો હશે કે યાર આ બનતી કેવી રીતે હશે. તો આ જ પ્રશ્નના સોલ્યુશનની સાથે હું બંસી આપ સમક્ષ લઈને આવી ગઈ છું આપનો મનગમતો શો લઈને. તો ચાલો સાથે મળીને માણીએ આજની આપણી આ સ્વાદિષ્ટ વાનગીની સફરને. તો ફ્રેન્ડ્સ, આજે આપણે પહોંચી ગયા છે નારાયણી હાઇટ્સ હોટલ્સ એન્ડ રિસોર્ટમાં. તો ચાલો શેફ ફૂલસિંહને મળીને પૂછી લઈએ કે તેઓ આજે શું બનાવવાના છે. હેલો શેફ, આજે તમે શું બનાવવાના છો? आज बालूशाही बनाएंगे जी. बालूशाही, ओके. अब बालूशाही प्रॉपर आइटम क्या नहीं है?
ये दिल्ली की आइटम है, बहुत बढ़िया है।